રાજીનામું આપ્યું છે અને ભાજપમાં જૂના જોગીઓની આખરે અવગણના કરવામાં આવી રહી હોવાનું ઇનામદાર સ્પષ્ટપણે આખરે દુઃખ જણાવી રહ્યા છે, પોતાની વાત કહી રહ્યા છે કે મેં મારી રીતે રજૂઆત કરી હતી પરંતુ તે આખરે કાને ધરવામાં ન આવી, અમારા માન સન્માનને ઠેસ પહોંચી અને એટલે જ અંતરાત્માને સાંભળીને આખરે હું રાજીનામું આપી રહ્યો છું। તો આખરે ભરતી મેળાથી મારા સહિત અનેક કાર્યકર્તાઓ નારાજ હોવાનો પણ સ્પષ્ટ મત કેતન ઇનામદારે રજૂ કરી દીધો છે કે ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે। તો એક તરફ ભાજપમાં ભરતી મેળાને લઈને આખરે આ સૌથી મોટી ગતિવિધિ, બીજી તરફ આ 4 તસવીરો પણ હું આપને બતાવું કે જ્યાં એક તરફ કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે, બીજી તરફ આખરે કોંગ્રેસમાંથી રોહન ગુપ્તાએ આખરે લાંબા કોંગ્રેસી કાર્યકાળ બાદ રાજીનામું આપ્યું છે અને જેણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે અને કારણ આગળ ધર્યું છે પિતાની નાદુરસ્ત તબિયતને કારણે। અને બીજી તરફ ભાજપની મોડી રાત સુધી આખરે એક બેઠક ચાલી કે જેમાં ગુજરાતના તમામ જે નેતાઓ અને ઉમેદવારો છે તેને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ અને આ તમામ જે વિવાદ ચાલી રહ્યા છે તેને લઈને પણ ચોક્કસપણે આખરે ચર્ચાઓ આગળ ચાલી રહી છે। તો આખરે અમિત નાયક જે રોહન ગુપ્તાની જગ્યાએ ઉમેદવાર બનવાની તૈયારી દર્શાવી રહ્યા છે, તો આખરે આ જે ગતિવિધિ ચાલી રહી છે કિંજલ, આ જ મુદ્દે આપણી પાસે આવી રહ્યો છું। એક તરફ ભાજપમાં આ પ્રકારે નારાજગી છે, કોંગ્રેસમાં એક તરફ મોટા નેતાઓ ના પાડી રહ્યા છે કે હવે તેઓ ચૂંટણી નહીં લડે। આ તમામ બાબતોને લઈને આખરે શું લાગી રહ્યું છે, આગામી લોકસભા ચૂંટણીને લઈને આ ગતિવિધિઓ કયો વળાંક લેશે? देखो, લોકસભાની વાત કરવામાં આવે ત્યાં સુધી જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપે જે રીતે 26 બેઠકો જીતવાનો નિર્ધાર કર્યો છે ને તેની માટેનું જે પ્લાનિંગ કરી રહ્યા છે તેનાથી આ બધા ઓપરેશનથી તેમના જે 26 બેઠકોમાં કોઈ અસર પડે તે વાતમાં કોઈ જ તથ્ય નથી, કેમ કે તેમનું જે આખું પ્લાનિંગ છે એ સોશિયલ મીડિયાનું કેમ્પેન હોય કે પછી વોર્ડ પ્રમુખ હોય કે પછી અન્ય જે તેમના જે કેમ્પેન છે તે ચાલી રહ્યા છે, મતદાતાઓને કેવી રીતે ભાજપ તરફી કરવા। સતત ખુદ વડાપ્રધાનના નામના પણ જે મેસેજ છે તે વોટ્સઅપ ઉપર અત્યાર સુધીમાં અનેક લોકોને સામાન્ય જનતાને આવી ચૂક્યા છે। તો એ વાતમાં કોઈ પેલો જે 26ના લક્ષ્યાંકમાં કે સ્પેશિયલ 26માં ફરક પડે તે વાતમાં હજુ સુધી કોઈ પણ પ્રકારની દેખાતી પ્લસ માઇનસ દેખાતું નથી। પરંતુ હા, ભાજપ હોય કે કોંગ્રેસ હોય બંનેની અંદર નારાજગી છે। આપ જુઓ કે કોંગ્રેસની સાથે કોંગ્રેસના જે મોટા નેતાઓ છે, દિગ્ગજો છે, તે તેમનું સાથે રહેવા તૈયાર નથી, સાથ છોડવા તૈયાર છે, કે જ્યારે કોંગ્રેસનો અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે, કોંગ્રેસને તેમના નેતાઓની જરૂર છે। આપ રોહન ગુપ્તાની વાત કરો તો રોહન ગુપ્તાની કદાચ ઓળખ જ કોંગ્રેસના કારણે છે, તેમને ટિકિટ આપવામાં આવી, તેમને તો જ્યારે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા માત્ર પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ઉમેદવારી ફોર્મ નથી ભરતા, આ પણ એક માત્ર કહેવાની વાત છે। સ્વાભાવિક છે, કોંગ્રેસને જ્યારે પોતાના કાર્યકર્તાઓની જરૂર છે, કોંગ્રેસને પોતાના નેતાઓની જરૂર છે, ત્યારે અમારી સાથે કોંગ્રેસ નેતા અમી રાવત આપણી સાથે જોડાયા છે, જે આખરે આ તમામ ગતિવિધિઓમાં કેતન ઇનામદાર સીધું આક્ષેપ લગાવી રહ્યા છે, નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે આખરે ભાજપમાં જે ભરતી મેળો ચાલી રહ્યો છે તેને કારણે ભાજપના જ કાર્યકર્તાઓ અને નેતાઓની અવગણના થઈ રહી છે। આપ શું કહેશો આ મુદ્દે? મને તો આશ્ચર્ય છે કે આટલા દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીમાં આ રીતના વિદ્રોહનો અવાજ કેમ નથી ઉઠ્યા, કારણ કે નેતાઓનો તો સ્વાભાવિક સ્વભાવ હોય કે અન્યના લોકો સાથે ઇનજસ્ટિસ હોય તો એમના ન્યાય માટે બી લડતા હોય। તો જ્યારે ભારતીય જનતા પાર્ટીના ખુદ જે નેતા અને કાર્યકરો છે એમની જોડે આટલો મોટો અન્યાય થાય છે, ધાક ધમકી લોભ લાલચથી અન્ય પાર્ટીના નેતાઓને કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં લઈને આવવાના, એમને સ્થાન આપવાનું, એમને મહત્વની કામગીરી આપવાની ને પોતાના જ કાર્યકરોની અવગણના કરવી, આ એક જાતનું ડિક્ટેટરશીપ હતી। અને અમને તો ક્યારની અમે રાહ જોઈને બેઠા હતા કે આજે ઉકળતો ચરુ છે ને પીઠ પાછળ જે કાર્યકરો બોલે છે એ જાહેરમાં ક્યારે બોલતા થશે। જ્યોતિબેન પંડ્યાએ શરૂઆત કરી, વિસલ બ્લોઅર રહ્યા, આજે કેતનભાઈ બોલ્યા છે અને આવનાર દિવસમાં અનેક લોકો આ રીતના બહાર આવશે અને ભારતીય જનતા પાર્ટી જે શિસ્ત અને ડિસિપ્લિનની વાતો કરે છે એના ધજાગરા ઉડતા સૌ ભારતવાસીઓ જોશે, કારણ કે શિસ્તના નામે અહીંયા ડિક્ટેટરશીપ ચાલતી હોય છે। પણ અમીબેન, સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે આખરે સામે પક્ષના નેતાઓને જ્યારે પોતાના પક્ષમાં ભેળવવામાં આવે છે, પણ સામે પક્ષમાંથી જે નેતાઓ આવી રહ્યા છે તેને લઈને પણ આપ થોડું ચોક્કસ કહેશો? મેં પહેલા જ કહ્યું, ધાક ધમકી લોભ લાલચ, ઈડી સીબીઆઈ પોલીસ તમામના મિસયુઝ થકી અમારા નેતાઓને કાર્યકરોને ફોડી દેવામાં આવે છે, એ લોકોને ડરાવવામાં આવે છે અને લોભ લાલચ પણ આપવામાં આવે છે, પોસ્ટ અને એટલે બંને બાજુથી ભારતીય જનતા પાર્ટી જે રીતના કામ કરી રહી છે, એક હત્તું શાસન સમગ્ર દેશમાં હોય અને સિંગલ પાર્ટી નેશન હોય એ રીતની એમની મંશા હોય એવું લાગે છે। પણ ડેમોક્રેસીમાં
વિપક્ષનું સ્થાન ખૂબ મહત્વનું હોય છે અને જો ડેમોક્રેસીને જીવતી રાખવી હોય તો દ્વિપક્ષીય શાસન નહીં, ઇનફેક્ટ મલ્ટી પાર્ટી હોવું જોઈએ, જેથી કરીને તમામ વિદ્રોહના અવાજ હોય કે જે નીતિ હોય એના પર ટીકા કરવા માટે, સચોટ ટીકા કરવા માટે ને ડિસ્કશન કરવા માટે એક મોકળું સ્કોપ હોવો જોઈએ. જે હવે ભારતીય જનતા પાર્ટી એવું વિચારે છે કે વિધિન પાર્ટી નહીં, બહારના લોકોને બી નહીં બોલવાનું, દેશમાં એક જ પાર્ટી ડિસિઝન લે ને જે લે એ સાચા છે, પછી અન્ય કોઈને અવાજ જ નહીં ઉઠાવવાનું છે, એ રીતની માનસિકતા છે. આ હિટલરશાહી માનસિકતા છે. કિંજલ પણ જોડાયા છે જે સીધા આપની સાથે વાતચીત કરશે. કિંજલ, જયેશ, અમીબેનને પણ સવાલ પૂછવો છે કે પક્ષ અને વિપક્ષ એકબીજા પર આક્ષેપ કરે, ખૂબ સ્વાભાવિક વાત છે. આપના અર્જુન મોઢવાડિયા જેવા નેતા જ્યારે પક્ષ છોડતા હોય છે, છેલ્લા ચિરાગ પટેલની વાત કરવામાં આવે કે સીજે ચાવડાની વાત કરવામાં આવે, રામ મંદિર પર પક્ષ છોડ્યા છે, આઈડિયોલોજી પર સવાલ ઉઠાયા છે, તો જ્યારે કોંગ્રેસનો કપરો સમય છે ત્યારે કોંગ્રેસના નેતાઓ તેમની જોડે કેમ નથી રહેતા? અને આપ જે કહો છો કે ભાઈ સરકાર દ્વારા ઈડી છે, સીબીઆઈ છે, તેની ધાકધમકી આપવામાં આવે છે, તો શું ખરેખર તમારા નેતાઓએ એવું કંઈ કર્યું છે કે એના કારણે એમને આ ધાકધમકીનો અસર થાય છે? જ્યારે ડિક્ટેટોરિયલ માનસિકતા હોય ત્યારે કોઈને ફ્રેમ કરવા, કોઈને અનનેસેસરી ખોટી રીતે એમના ધંધા અને રોજગાર પર અફેક્ટ થાય એ રીતનું બિહેવ કરવું ઇઝ વેરી ઇઝી. આપણે સૌ જાણીએ છીએ કઈ રીતના ભારતીય જનતા પાર્ટી એમના વિરોધમાં જે હોય એ લોકોને કેવી રીતના હેરાન કરે છે. આ જગજાહેર વાત છે. અને અર્જુનભાઈ હોય કે સીજે ચાવડા હોય, અમારા સન્માનીય નેતાઓ હતા, એ લોકોએ વર્ષો સુધી કોંગ્રેસમાં જે ભૂમિકા ભજવી છે ને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાસ કરીને રંગા બિરલા કહીને જે અર્જુનભાઈએ એક્સપોઝ કર્યા છે, આઈ ડોન્ટ થિંક એના પછી ભારતીય જનતા પાર્ટી એ નેતાઓને માન સન્માન આપીને લઈ ગઈ હોય, પણ ફક્ત એક પોલિટિકલ મેસેજ આપવા ધાક ધમકીથી એમને તોડીને અહીંયાથી લઈ ગયા હોય, એ જ શક્યતા હોઈ શકે. અને એમની કઈ મજબૂરી હતી કે કયા લોભ લાલચ મંગાયા તો અમને ખબર નથી, પણ જ્યારે એ લોકો કોંગ્રેસમાં હતા એ લોકોએ વિપક્ષની ભૂમિકા ખૂબ સરસ રીતે ભજવી હતી. અને આજ હું આ માનસિકતા પર જ ટકોર કરવા માંગુ છું કે જે ભારતીય જનતા પાર્ટી વન પાર્ટીની વાત કરીને દેશમાં સિંગલ પાર્ટી રૂલ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવા જઈ રહી છે, આ ડેમોક્રેસી માટે ઘાતક છે. મજબૂત વિપક્ષની જરૂર પ્રજા બી સમજે, અને આ રીતનું જે શાસન અત્યારે ચાલી રહ્યું છે લાંબા ગાળે ભારત દેશ માટે નુકસાનકારક છે. ચલો અમીબેન, આપનો પણ આભાર. કિંજલ, આપનો પણ આભાર. તો હવે સમગ્ર રીતે આ જોઈએ તો આ તમામ પરિસ્થિતિની અંદર હવે તો આખરે રોહન ગુપ્તા પણ ઉમેદવારી કરવાની જ ના પાડી રહ્યા છે.